भारत माता की जय, वंदे मातरम, जय जय गणेश गुजरात। વર્ચ્યુઅલ માધ્યમથી જોડાય છે। બેન પટેલ આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। માનનીય કલેક્ટર મેડમ શ્રી એમનું પણ આપણા તરફથી હાર્દિક તેમજ શહેર ભાજપ પ્રમુખ શ્રી અને આપણે મોટી સંખ્યા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બળવંત પટેલ શ્રીનું સ્વાગત જોરદાર તાળીઓથી વધાવીએ। સ્વાગત કર્યું છે ત્યારે ખૂબ આનંદ આપણા ખેડૂતોને પ્રોત્સાહન મળે, તેઓ ખેતીમાં સમૃદ્ધ બને, એના માટે અનેક યોજનાઓ થકી આપણને સમૃદ્ધ બનાવવાના ખૂબ મોટા પ્રયાસો કરીને આપણને આશીર્વાદ દીધા છે। દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનીએ। ખેતીનો સમય છે, આપણે બધા ખેતી કરી રહ્યા છે, ત્યારે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લઈને આપણે બધા સૌ આગળ વધીએ અને આપણને જે લાભો મળી રહ્યા છે એ લાભો આપણે લેતા રહીએ। ખેડૂતોની આવક બમણી કેવી રીતે કરવી અને ખેડૂત આત્મનિર્ભર કેવી રીતે બને એના માટે કરીને કિસાન સન્માન નિધિ છેલ્લા 20મો હપ્તો પણ જે નાનો સીમાંત ખેડૂત છે એને ઉનાળાની અંદર લગભગ મે મહિનાની અંદર 2000 રૂપિયાનો એક હપ્તો આપ્યો હતો અને એ 2000 રૂપિયાના હપ્તાથી કદાચ તે સમયે એ સીમાંત ખેડૂત ડીએપી ખાતર લાવ્યું હોય અને એના દ્વારા વાવણી કરી હોય અને આ બીજો હપ્તો બરોબર રંજીતભાઈ નીંદવાના ટાઈમે યુરિયા ખાતર નાખવાના ટાઈમે મજૂરોને આપવાના ટાઈમે આ બીજો 2000 રૂપિયાનો હપ્તો આવી છે। દેશની અંદર આવા 9,000 કરતા વધારે ખેડૂતોની ચિંતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે ને આપણા જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લાની અંદર 1 લાખ કરતા વધારે ખેડૂતોને આજે સીધા 23 કરોડ જેટલા રૂપિયા ખેડૂતોના ખાતામાં હમણાં થોડી વાર માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે આ કિસાન સન્માન નિધિની શરૂઆત કરી તારીખ 1/2/2019 થી આ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત થઈ ત્યાર સુધી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ ડીબીટીના માધ્યમથી એટલે વચ્ચે કોઈ બચેટ્યો નહીં, એક પણ રૂપિયો તમારો ઓછો થાય ના અને સીધા 3 તબક્કાની અંદર 6000 રૂપિયા તમારા ખાતાની અંદર આવી જતા હોય છે। તો આ જે 2,000 રૂપિયાના 3 હપ્તા જે સમયાંતરે આપણને મળે છે એ 2,000 રૂપિયાથી આપણે ખાતર લાવી શકીએ છીએ। સાથે જ આપણા ખેતરની અંદર જે નાની મોટી આપણે જે કામગીરી કરવાની હોય છે, નીંદવાનું કામ હોય, મજૂરીનું કામ હોય, એ પણ આપણે કરી શકતા હોય છે। ભાઈ ખાબરાભાઈ મહેમાનના નામ આરંભી છે જેઓ જોરદાર તાળીઓથી આજે ખૂબ ધન્યવાદ બતાય છે। ધારાસભ્યના હસ્તે જેઓ ભૂકંપના હસ્તે જેઓ પૂર્વ મંજૂરી ભૂકંપના અંતર્ગત કેન્દ્રીય ખાતર કીટ પ્રાપ્ત કરી રહ્યા છે। ખૂબ ધન્યવાદ, જોરદાર તાળીઓથી આજે ખૂબ ધન્યવાદ। આ યોજના વડાપ્રધાનશ્રીના અંત્યોદય એટલે કે સમાજના અંતિમ માનવી સુધી 1 કરોડ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં પણ આવ્યું છે। इनोवेशन સુધી આખો દેશ સ્માર્ટ સિટી અપનાવી રહ્યો છે। 70 करोड़ से अधिक किसानों को 20,500 करोड़ से अधिक की धनराशि बटन दबाकर सीधे उनके खाते में हस्तांतरित करने की कृपा करें। बहुत जोरदार तालियों से माननीय प्रधानमंत्री जी के प्रति आभार और कृतज्ञता हमारे किसान भाइयों की तरफ।